आज खेड़े रे कटारी ने जमर मेरा आज हो वाला आज हो वाला आज खेड़े कटारी ने जमर मेरा आज हो वाला आज हो वाला आज खेड़े कटारी ने जमर मेरा आज कोई नगरी नो तोरा जमी रे आज भी कर नगरी नो तोरा जमी रे आज भी कर नगरी नो तोरा जमी रे घणे खंबा અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી જી મહારાજા આપણો પુત્ર પ્રતાપ 18 વર્ષની ઉંમર છે કેમ કે હજી તકો કે શ્રીફળ નથી આવતા જ જણાય બહુ સારું અરે પ્રધાનજી એ મહારાજા આપણી ડેલીએ કોમ બૂમ પડે તપાસ કરો બહુ સારું એ ગટના કાંગરા કોણ બૂમ પાડે ગોર મહારાજ જો મહારાજને મળવું છે એ આમ થોડોક મળે ગોળ એટલે ગોળના મહારાજ કે એમ નામ ભૂદેવ સૌ ભૂદેવ અરે મહારાજા કોક ભૂદેવ મળવા માંગે અરે પ્રધાનજી હા મહારાજ જો રાજગોર હોય તો સન્માન સાથે અંદર લાવો રખડતા પકડતા ગોર હોય તો ત્યાંથી શબ્દિક શીખ આપીને રવાના કરો એટલે અસલી ભૂદેવ સવો અસલ અસલ કોકણગઢ જાવું છો હા રાજમાં જાવું છો અને મહારાજને મળવું છે અને ક્યાં બે હો કે તમે કેવા રાજગોર છો હું કેવા એટલે દાદા અમારા આમ નથી હોય હા શરીફ પર લઈને આવ્યો છો લાવો ને હું લાવું શરીફ પણ અરે આ સત્સંગ નું છે હું ઓલા લાવું પરે વજરાવાન રાખ્યું વધેરવાનું નથી તો એ જિલ્લાવાનું છે હારો કોઈ કુંવર મળી જાય કુંવર બે નહીં નહીં લેવું ક્યાં તો હો કહેતા હું સમજો હા જ્યાં બહુ જકારો ન કરતા હો હા હા વાંધો નહીં. અરે મહારાજા બોલો પ્રધાનજી ભગવાન મળવા માંગે અરે પ્રધાનજી હા. જો રાજગોર હોય તો સન્માન સાથે અંદર લાવો રખડતા પકડતા ગોર હોય તો ત્યાંથી રવાના કરો બપોર પહેલા તાળો કકડાટ હતો ને અત્યારે કિલો કરે અરે અસલી સવાન તમે અસલી સૌ પ્રધાન કે તમે ભૂલ કરો છો તો દાંત કાઢતા કાઢતા આવો એને એમ કયો રાજગોર છે કોકણગઢ થી આવો છો તમને મળવા માંગે છે અરે મહારાજા બોલો પ્રધાનજી રાજગોર છે પોકરણગઢ થી વરસાદ આવ્યા ને તમને મળવા માંગે એને ખુશીથી લેતા હો આ થઈને હાલો પેલા સર જાવ કીધું કીધું હા તો જાવ હું જાગરે હેઠા ઉતાર અરે મહારાજાને ઘણી ખમ્મા આવો આવો ભૂદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો અને આપ અમારી નગરીમાં શું કામ માટે આવ્યો છો એની વાત કરો અરે મહારાજા કોકણગઢ ની અંદર અજમલ રાજા રાજ કરે છે તેમની દીકરી સગુણા તેમનું સગપણ કરવા માટે મહારાજા આવ્યો છું જો તમારે પુત્ર હોય તો બોલાવો રાજમાં મને ધ્યાનમાં આવે તો શ્રીફળને ટકો આપતો રહો બહુ સારું પ્રધાનજી એ મહારાજા આપણા પુત્ર પ્રતાપને બોલાવો
હે આજે પર ધામો લાવે પર તાપ આવો જોને હે અમરાતે દરબાર પર ધામો લાવે પર તાપ આવો જોને આજે પર ધન બોલાવે પર તપાયા રે. હે અત્યારે મને રાજમાં બોલવાનું કારણ અરે પિતાશ્રીને પ્રણામ. પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલવાનું કારણ તમને બોલાવવાનું એક જ કારણ છે. આ પોખરણ થી લીલુડા નાળિયેર આવે છે તો જરૂર તમારે સ્વીકારવાના છે. બહુ સરસ. આજે લીલું નાળિયેર પિતાશ્રીએ મને અરે ભૂદેવ, તો સાથો સાથ લગ્નના મુહૂર્ત જોઈ આપો. બહુ સારું મહારાજા, બહુ જ જોયા. અરે ભૂદેવ, આ મુહૂર્ત મારે નો જો સારા હોય તો વાત કરો. બહુ સારું મહારાજા. અરે ભૂદેવ, આવા મુહૂર્ત મારે નો જો સારા હોય તો વાત કરો. બહુ સારું મહારાજા, સારા જોઈ આપો. જગન્નાથ પિતાજી જમાના નૃત્ય ફેરવે રે. એ જગન્નાથ પિતા પાને ગૌરવિયા આવ્યા રે. આયા સતને તો માર્યા, આયા સતને તો માર. જગન્નાથ પિતા પાને ગૌરવિયા આવ્યા રે. અરે મહારાજા, લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા છે. સાતે અને સોમવાર રૂડા લગ્નના મુહૂર્ત આવ્યા છે. અરે ભૂદેવ, તો સાથો સાથ કંકોત્રી લખી આપો. બહુ સારું. કપડા નાખે માર લખવે ગંગોદારે. લખવે લખોઈ રૂડા થોડો કાળા ગણપતિ દાદાને નો ચારવા.
મહારાજા ભૂદેવને દક્ષિણા દેતા હો. બહુ સારું ગોરદાદા બોલો ને પ્રધાનજી કઈ લાવ્યા હા લાવ્યો ને સમજો કરદાદા માંડવા જેવું તમને દક્ષિણા હો માંડવામાં હા તો માંડવા સમજી બીજું કાંઈક લેતા આવજો હો. હા ગોરદાદા આ જો નીકળવતી ગોર દેવતા રે સાલા પોકટ પોતાય સાલા પોકટ પોતાય આ જો નીકળવતી ગોર દેવતા રે આગે નીકળવતી ગોર દેવયા રે આયા પોકટ મારાય નીકળવતી ગોર દેવયા રે અરે આવો ભૂદેવ શું સમાચાર લાવ્યા છો? અરે મહારાજા સમાચાર બહુ સારા એવા છે પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે છે તેમનો પુત્ર પ્રતાપ તેમની સાથે બેન સગુણાનું સગપણ કરીને મહારાજા આવ્યો છું અરે બહુ સારું ભૂદેવ તો સાથોસાથ મુહૂર્ત જોઈ આપો. અરે મહારાજા મુહૂર્ત પણ બહુ સારા એવા છે સાતે ને સોમવાર રૂડા લગ્નના મુહૂર્ત આવ્યા છે અરે બહુ સારું ભૂદેવ તો સાથોસાથ કંકોત્રી લખી આપો. બહુ સારું મહારાજા સગુણા સાકે માર લખવે કંકોતા રે લખવે લખવી રૂડા થોડો કદાલા ગણપતિ સારન નો તરવા લખવે લખવી અમારા ઘેરે સગુણા બેનના લગન વરજુના રે ગાયા સગુણા સાકે માર લખવે કંકોતા રે લખવે લખવી રાજ પ્રજામાં ખોડિયાર માને નો તરવા અમારા ઘેરે સગુણા બેનના લગન વરજુના રે ગાયા સગુણા સાકે માર લખવે કંકોતા રે
રાજાને ઘરે બેન સગુણાના લગ્ન પણ માતાજી અને અજમલ રાજા જોડો માંડવો રોપે છે બેન સગુણાનો પણ કેવો માંડવો રોપે છે એવા માંડવડે સોના કે રાધો હર
મંડપ છે કન્યા વધરાવો સાવધાન. એ ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, મારે નિસરો તો બેની ઠંડા પવન વાય. અરે સાસુમાં બુઓ તો બેની પિતા ભૂલી જાવ, અરે મારે નિસરો તો બેની ઠંડા પવન વાય. અરે ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, મારે નિસરો તો બેની ઠંડા પવન વાય. તો અત્યારે બેન સગુણાના અહીંયા માંડવડની અંદર પહેલો મંગળ મારવાલા વર્તાય છે. ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, જે ફૂલ નહીં તો ફૂલની ભાખડી મારવાલા દીજો, શાંતિથી અમારું અખ્યાન સાંભળજો. બેન સગુણાનું માયરાની અંદર પહેલું મંગળ વર્તાઈ રહ્યું છે. તો કેવી રીતે? પેલા રે પેલા બેનીમાના માંગોલિયા વર્તાય, પેલા રે માંગા એના તે દાદો દેવાય, પેલા રે માંગા સોના ના દાદો દેવાય. વઢિયારો રાજાના કુમાર, આવી રે રીતે પ્રેમનો પ્રેમ રે મંગળિયું વર્તાય. પહેલા મંગળની અંદર બેન સગુણાના પહેલા મંગળની અંદર 50 રૂપિયા અહીંયા રામ ભરોસો આવશે મારા વાલા. બોલો રામા પીરની જય. પહેલા મંગળની અંદર રામજીભાઈ થાળા તેમના તરફથી અહીંયા 100 રૂપિયા આવશે મારા વાલા. બોલો રામા પીરની જય. પહેલા મંગળની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયાના ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. પહેલા મંગળની અંદર ગૌબેન થાળા તેમના તરફથી અહીંયા
બેન સગુણાના પહેલા મંગળની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. પહેલા મંગળની અંદર 50 રૂપિયા અમારે મહેન્દ્રભાઈ તપલજી તેમના તરફથી પણ અહીં આવે છે. બોલો રામા પીરની જય. પહેલા મંગળની અંદર 1 સાડી અને 51 રૂપિયા બેન સગુણાના પહેલા મંગળની અંદર આવે છે. બોલો રામા પીરની જય. પહેલા મંગળની અંદર 1 સાડી અને કબજો પહેલા મંગળની અંદર આવે છે. બોલો રામા પીરની જય. ભાઈ વિનાની બેન છે મારા વાલા, ફૂલ નહીં તો ફૂલની પાકડી જે ભોગોએ આપજો દાન તરીકે કહેવાય છે મારા વાલા. પહેલા મંગળની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે મારા વાલા. બોલો રામા પીરની જય. તો માયરાની અંદર બેન સગુણાનું બીજું મંગળ અહીંયા ચાલુ થાય છે મારા વાલા. ભાઈઓ તથા બહેનો માતાઓ વડીલો શાંતિથી સાંભળ્યો. ફૂલ નહીં તો ફૂલની પાકડી જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં મારા વાલા દેતા રહેજો. એ માંડવડામાં તેની માનો બીજું રે મંગળ થાય. તારે મંગળ આવશે ના પેટાનો દેવાય. તારે મંગળ ગાયો ના દાનો દેવાય. બીજા મંગળની અંદર અહીંયા 50 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. બીજા મંગળની અંદર મહાદેવ સાઉન્ડ મોકડકા તેમના તરફથી અહીંયા બેન સગુણાના બીજા મંગળની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હા હા હા. એવા હોનો રાતે
સગુણાનું ત્રીજું મંગળ અહીંયા શરૂ થાય છે મારા વાલા. એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય તો વખરે મંગળ સેના પેદાન દેવાય જો વખરે હે ત્રીજા મંગળ ઓહો ત્રીજા મંગળ સેના પેદાન દેવાય જો વખરે એ ત્રીજા મંગળ ભોગી નાના દેવાય જો વખરે સગુણાબેન કીધું મંગળ વર્તાયું છે મારા વાલા. ફૂલ તો ફૂલની પાકડી જે પોપોએ આપ્યો ભાઈ વિનાની બેન છે મારા વાલા. ત્રીજા મંગળ ની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. ત્રીજા મંગળ ની અંદર બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. ત્રીજા મંગળ ની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. ત્રીજા મંગળ ની અંદર 150 રૂપિયા અહીંયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. ત્રીજા મંગળ ની અંદર 300 રૂપિયા રામ ભરોસે અહીંયા આવે છે. બોલો રામા પીરની જય. ત્રીજા મંગળ ની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અહીંયા ત્રીજા મંગળ ની અંદર એક માતા મેલડીની બે કડી ગાવાની છે. જ્યાં અમારું મંડળ રમવા જાય, કોઈ ફરમાઈશ હોય કે ન હોય, પણ મને મન ગમતી બે કડી હું જ્યાં ઈચ્છા અમારું જઈને ગાવશો અને ગાવાની છે અને માતા મેલડીને યાદ કરવાના છે. ગુજરાતમાં જીણા મોર બોલે માં મેલડીના રાજમાં. હું ગમનાર રોચારે રમણા ગમજો રે માં. હું ગમનાર રોચારે રમણા ગમજો રે માં.
અંદર 240 રૂપિયા રામ ભરોસો આવશે. પરંતુ એક ફરમાઈ જાય હા હા બીજા મંગળની અંદર 140 રૂપિયા રામ ભરોસો આવે છે. બોલો રામા પીરની જય. માયરાની અંદર બેન સગુણાનું ચોથું મંગળ અહીંયા હરતાઈ રહ્યું છે. મારા વાલા ચોથા રે ચોથા મંગળિયા બોલતાયા ચોથા રે મંગળ સેના સે દાનો દેવાયા ચોથા રે મંગળ આવશે નાચે દાનો દેવાયા ચોથા રે મંગળ પૈસાના દાનો દેવાયા દાનો લે છે આવતો દાનો કટના કે રાજા લે છે પટિયારો રાજાના કુમારા દયા ધીરી છે મોટા બોલ પૂરા થાયા ચાલો નથી એ હામૈયા બનાયે આઉરામાં આનંદ મંગલ થાયા અગ્નિ દેવની એ જાગીએ બનાય હલદા દે માથો ગોપીસા માં ફરવા બેન સગુણાનું ચોથું મંગળ અહીંયા પૂરું થયું છે. ચોથા મંગળની અંદર
ચોથા મંગળ ની અંદર 540 રૂપિયા અહીંયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની. ચોથા મંગળની અંદર 150 રૂપિયા બેન સગુણાને રામ ભરોસો આવશે. બોલ રામા પીરની જય. ચોથા મંગળની અંદર 100 રૂપિયા મહાકાળીમાં ભરોસે અહીંયા બેન સગુણાને આવે છે. બોલ રામા પીરની જય. હાલો 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 અરે બેના રે બહુ શર્માના નામ ઉપર અહીંયા 151 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. અરે બેન સગુણા અત્યારે જાનને વિદાય કરવાનો સમય થઈ ગયો છે તો તમારા માતા પિતાને મળી અને જલ્દી રથમાં બેસી જાઓ.